નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં રાજસ્થાની વેપારી મિત્ર મંડળ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવ સેવા માટે સમર્પિત આ કેમ્પમાં સર્વ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો આવ્યા અને લોહીદાન આપ્યું. તેમણે પરિણામે કુલ 108 બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં અનેક જીવ બચાવવા માટે ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો તથા રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકોરની હાજરીને કેમ્પમાં વિશેષ મહત્વ આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રક્તદાન એ સર્વોત્તમ દાન છે, કારણ કે તે સીધું જ કોઈને જીવનદાન આપે છે. રાજસ્થાની વેપારી મિત્ર મંડળના આગેવાનોના જણાવ્યા મુજબ આજે મળેલ પ્રતિસાદ અદભુત છે. 108 બોટલ લોહી એકત્રિત થવું એ સમાજની એકતા અને સેવા ભાવનાનું પ્રતીક છે. રાજસ્થાની પરંપરાઓ અનુસાર જ્યાં નશામુક્ત જીવન અને સૂકા ફળો, ડ્રાયફ્રૂટ ખાવાની સંસ્કૃતિ રહી છે, તે જ પરંપરાને આગળ વધારતા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. आज राजस्थानी व्यापारी मित्र मंडल द्वारा ये ब्लड डोनेशन कैंप का आयोजन किया गया। उसके अंदर हम सर्व समाज के लोगों ने मिलकर, युवाओं ने ब्लड के अंदर बढ़ चढ़ के भाग लिया। 70 से प्लस बोतलें अभी तक आ चुकी है और शाम तक 150-200 के आने की उम्मीद है। और ये छोटा सा कार्यक्रम हमकी शुरुआत है और बीच बीच में हम ऐसे कार्यक्रम करते रहेंगे। और हमारे इस कार्यक्रम में डॉक्टर लोगों ने, स्थानीय लोगों ने और हमारे विधायक महोदय ने भी बहुत साथ दिया और सब व्यापारी मित्र मंडल के लोगों ने मिलकर इस कार्यक्रम का आयोजन किया। इसमें कोई भी दर्दी गांव ढाणी कस्बे से यहाँ पे पहुँचता है तो उसको ब्लड की प्रॉब्लम नहीं हो, तो उसके लिए ये एक आयोजन किया कि अरोमा बैंक उसको दर्दी के बेड तक ब्लड पहुँचाएगी। और महंगाई में भी थोड़ा कम किया, राहत मिलेगी कि 2000 से 3000 रुपये एक ब्लड बोतल का लेते हैं तो ये 900 रुपये में ब्लड पहुँचाएगी। किसी भी ग्रुप का ब्लड हो, दर्दी को ये संदेश पहुँचाना है हमारे कमेटी के थ्रू और कमेटी उनको संदेश पहुँचाएगी और वो हॉस्पिटल तक ये ब्लड पहुँचाएंगे। ये बहुत अच्छी पहल है। हम सब लोगों ने मिलके इसकी शुरुआत की है, राजस्थानी व्यापारी मित्र मंडल ने, और ये जस्ट शुरुआत है, पहला कैंप है। ऐसे ऐसे कैंप आयोजन होते रहेंगे और हम सब लोग मिलके ऐसे आयोजन करते हैं। हमारा स्थानीय लोगों से खूब सपोर्ट है और ये उम्मीद करते हैं आगे भी इस टाइप के डोनेशन कैंप चलते रहे। और हम जो भी अस्पताल में आने वाले लोग हैं, हमारे भाई बाहर से आए हैं, किसी भी जगह गांव ढाणी से, उनका सहयोग मिलता रहे। बहुत बहुत धन्यवाद। मेरा नाम रेखाराम जाट बाड़मेर। આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પાલનપુર ડાયમંડ સિટી પાલનપુરમાં આજે રાજસ્થાન યુવા મિત્ર અને વ્યાપારી મિત્ર મંડળ દ્વારા રક્ત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ખૂબ જ સફળતાપૂર્વક સાર્થક થયું છે અને આગળ પણ અમને રાજસ્થાની ભાઈઓ દ્વારા આવી રીતે સપોર્ટ મળતો રહેશે. ગુજરાતી ભાઈઓ દ્વારા અમને સપોર્ટ મળતો રહેશે. અમે આગળ બી અનેક કાર્ય કરીશું, જેવી રીતે રક્ત શિબિર છે, બીજા પણ કઈ ઘણા સામાજિક કાર્યો છે, એમાં અમે કાર્ય કરતા રહીશું અને આ રીતે જ અમને રાજસ્થાન ભાઈઓના અને ગુજરાતી ભાઈઓને અમને સપોર્ટ મળતો રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ છે દરજી નટવરભાઈ જયંતિલાલ. મારું નામ પરમાર રાહુલ કુમાર શંકરલાલ. આજે અમારા રાજસ્થાની વેપારી મિત્ર મંડળ દ્વારા લક્ષ્મણ ટેકરી ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા રાજસ્થાનના 36 વણના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશનનું કાર્ય સફળપણે કરવામાં આવ્યું હતું. અને આવનારા સમયમાં એનાથી પણ મોટું કાર્યક્રમ કરવામાં આવે તે સમયે બધા આપણા 36 વણના રાજસ્થાનના લોકો હાજર રહે અને બ્લડ ડોનેશનના કાર્યને વધુ સફળ બનાવે તેવી અપેક્ષા રાખું છું.